આજે મુદ્દાની ચર્ચા કરવી છે। સતત 2 દિવસથી મંતવ્ય ન્યૂઝે સ્ટિંગ ઓપરેશન કરી પર્દાફાશ કર્યો। એલન અને આકાશ જેવી સંસ્થાઓ ગોરખધંધા ચલાવે છે તેને ખુલ્લા પાડ્યા છે। એલન અને આકાશ સહિત અમદાવાદ અને ગુજરાતની અનેક શાળાઓને બેનકાબ કરી છે। ખુલાસો થયો કે શાળાઓ એલન અને આકાશ સાથે સાંઠગાંઠ કરી પોતાનો ધંધો ચલાવે છે। વિદ્યાર્થીઓને ડમી વિદ્યાર્થી બનાવે છે। વિદ્યાર્થી શાળાએ જતો નથી, માત્ર શાળાની ફી વસૂલવામાં આવે છે અને માત્ર GEE અને નેટની પરીક્ષાની તૈયારીઓ કરતો હોય છે। ત્યારે આ JEE અને નીટની પરીક્ષાની તૈયારીઓ પાછળ વિદ્યાર્થીઓનું બાળપણ ગુમાવે છે। વિદ્યાર્થીને શાળાની જે પણ વસ્તુ શીખવવાની હોય છે તે શીખી નથી પાડતા। એ વિદ્યાર્થીઓ શાળાઓથી વંચિત રહે અને આ ગોરખ ધંધાને અમે 2 દિવસથી સતત ખુલ્લો પાડી રહ્યા છે। આજે મુદ્દો એ છે કે શિક્ષણ વિભાગના અધિકારીઓ હજુ પણ મૌન જોવા મળ્યા। મંત્રીઓને સવાલ પૂછ્યા ત્યારે મંત્રીઓ કેમેરો જોઈને ભાગતા જોવા મળ્યા। આકાશ અને એલનના જે સ્ટાફ છે તે પણ પોતાનું મોઢું છુપાવતા જોવા મળ્યા। જો કોઈ પણ પ્રકારનું ખોટું નથી થયું તો શા માટે મોઢું છુપાવવું પડે? સત્ય સામે લડતા શીખવાની જરૂર છે આ અધિકારીઓ, આ મંત્રીઓ અને આ જે પણ ગોરખ ધંધા ચલાવે છે તે લોકોને। આજે સીધો સંવાદમાં આજ મુદ્દા પર ચર્ચા કરવી છે। શિક્ષણ વિભાગ ચૂપ। શિક્ષણ વિભાગ ચૂપ કઈ રીતે હોઈ શકે એ તમામના મનમાં એક સવાલ ઊભો થઈ રહ્યો છે। અમારા પ્રતિનિધિઓ સતત 2 દિવસથી તમામ લોકોનો સંપર્ક કરે છે। જિલ્લા શિક્ષણ અધિકારીઓ જ્યારે શરૂઆતમાં કૌભાંડ બહાર આવ્યું ત્યારે જવાબ એવા આપતા હતા કે અમારામાં નથી આવતું। એ જવાબ હવે સૂર બદલાતા જોવા મળે। તપાસ કરશું તેવું પણ જણાવે છે। એક તરફ શિક્ષણ મંત્રીએ પણ મંતવ્યનો કેમેરો જોઈ અને પોતાનો રસ્તો બદલી કાઢ્યો। પ્રફુલ પાનસેરિયાએ એવું નિવેદન આપ્યું કે અમે તપાસ કરીશું। શિક્ષણ મંત્રીએ કહ્યું હું જવાબ નથી આપવા માંગતો, હું આ વિષય પર કોઈ પણ વસ્તુ બોલવા નથી માંગતો। સાથે વાત એ છે કે ડીઈઓ હજુ પણ તપાસમાં જોતરાયા નથી। અમે પ્રૂફ સાથે સંપૂર્ણ માહિતી આપી, સંપૂર્ણ રીતે આ પર્દાફાશ કર્યો, પરંતુ હજુ પણ તંત્રને વિશ્વાસ નથી। એ વિશ્વાસ એટલા માટે નથી કારણ કે જે પણ ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે ત્યાંથી પૈસા ઉપર સુધી પહોંચે છે તેવો પણ લોકોએ આક્ષેપ કર્યો અને એવા પુરાવા પણ મળી આવ્યા છે। આજે સીધો સંવાદમાં આજ મુદ્દા પર ચર્ચા કરવી છે કે શિક્ષણ વિભાગ હજુ પણ કેમ ચૂપ જોવા મળ્યો છે। આ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે કોંગ્રેસના પ્રવક્તા પરાગ પંચાલ, એક ભાજપ તરફથી નિલેશ સોલંકી અને એક શિક્ષણવિદ તરીકે ગૌતમભાઈ ઓઝા જોડાયા છે। આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે। નિલેશભાઈ, હું આપની પાસેથી શરૂઆત કરવા માંગીશ। આપ અમારી સાથે આગળ પણ જોડાઈ ચૂક્યા। એલન અને આકાશના જે ગોરખ ધંધા છે તે ખુલ્લા પાડ્યા, પરંતુ હવે સવાલ એ સૌથી મોટો ઊભો થાય કે શિક્ષણ વિભાગ હજુ પણ કેમ ચૂપ છે? જી રોનકભાઈ, શિક્ષણ વિભાગ મીડિયા એક ભારતનો ચોથો સ્તંભ કહેવાય। સરકાર હોય કે કોઈ પણ વિભાગ હોય, મીડિયા જ્યારે પ્રશ્ન પૂછે છે ત્યારે જવાબ આપવો સરકારની લોકતાંત્રિક પરિસ્થિતિ છે અને જવાબ આપે છે। શિક્ષણ વિભાગ ચૂપ છે, હું આપના આ ટાઇટલથી સહમત નથી, કારણ કે ગુજરાત સરકાર શિક્ષણની ગુણવત્તા અને પારદર્શિતા માટે એક કટિબદ્ધ છે। જે રીતે આ વિષય ચાલી રહ્યો છે તો વિષયમાં તમે જોયું હશે કે 2 દિવસથી આજે પ્રફુલભાઈ પાનસેરિયાજીએ પણ જવાબ આપ્યો કે તપાસ કરવામાં આવશે, કારણ કે ગુજરાતમાં 55,000 સ્કૂલોનું નિર્માણ છે, એમાં 35,000 અને 55,000 જે ગ્રાન્ટેડ અને બિન ગ્રાન્ટેડ જે સ્કૂલો છે એમાં લાખો વિદ્યાર્થીઓ છે, લાખો શિક્ષણ જે વિદ્યા સહાયકો છે, આચાર્યો છે, આટલું બહુ જ મોટું મહેકમ છે। ગુજરાત સરકારનું બજેટ 59,000 કરોડ જે એજ્યુકેશનના સી ફાળો કહી શકાય છે। તમારો જે આ વિષય છે આ વિષય ઉપર બહુ ખૂબ જ ધ્યાન આપવાની જરૂર છે ને આ તપાસનો એક વિષય માગે છે કે સરકારના અર્થે તમે કોઈ પણ એક વસ્તુ લઈ શકો કે સ્કૂલની કોઈ વાત આવે છે, કોઈ ઇન્સ્ટિટ્યુશનની વાત આવે છે, કોઈ સરકારને લગતી વાત આવે છે, તો ભૂતકાળમાં પણ ઘણી બધી અરજીઓ મળે છે, ઘણા બધી કમ્પ્લેનો મળેલી છે, તો સરકારના મંત્રીશ્રીઓએ અગ્રેસર એની સામે પગલાં લીધા છે। એલન અને આકાશ એક પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન છે। ઇન્સ્ટિટ્યુશનમાં તમે જે રીતે અત્યારે સ્ક્રીન પર બતાવી રહ્યા છે કે ભાઈ આ એક સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે અને આ રીતનું છે, તો સરકારને પણ 3 દિવસ સત્ર ચાલુ હતું। શક્ય છે કદાચ સરકારશ્રીના મંત્રીઓ બિઝી હોય, એમના કામ હોય, અને આજે તમે જુઓ કે પૂરગ્રસ્ત આપણા ગુજરાતમાં એક બનાસકાંઠા જિલ્લો આખો એક પૂરગ્રસ્ત પામ્યો છે કે ત્યાં
ગામે ગામો ડૂબી ગયા છે. વરસાદી આફતમાં ત્યાં મુખ્યમંત્રી શ્રી પોતે ત્યાં પહોંચ્યા છે, સરકારની આખી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમ ત્યાં પહોંચી છે. એ લોકોની પ્રાયોરિટી છે કે ભાઈ સારું એવું એ લોકોને રેન બસેરામાં મૂકી શકાય, સવાર સાંજનું ભોજન મળી શકાય. તો સરકારની ઘણી બધી આવી પૂર પ્રકોપ જેવી સ્થિતિમાં કદાચ કોઈ મંત્રીશ્રી અને પ્રફુલ્લ પાનસેરિયાજી અમારા રાજ્ય કક્ષાના મંત્રી છે, એમને કહ્યું કે તપાસ કરીશું, તો શિક્ષણ વિભાગ ચૂપ છે એવું હું માનતો નથી, હું આને નકારી રહ્યો છું. જી બિલકુલ નિલેશભાઈ. આ સાથે પરાગભાઈ હું આપની પાસે આવવા માંગીશ. નિલેશભાઈએ જે અમારું ટાઇટલ છે શિક્ષણ વિભાગ ચૂપ એ નકારી કાઢી રહ્યો છે, પરંતુ હું આપને પણ જણાવવા માંગુ કે અમારા પ્રતિનિધિઓ સતત 2 દિવસથી મહેનત કરી આ સ્ટિંગ ઓપરેશન છે તે પાર પાડ્યા. એમાં સ્કૂલોના નામ સાથે, સ્કૂલોના સંચાલકોના નામ સાથે એ સંચાલક ખુદ સ્વીકારે છે કે અમે ડમી વિદ્યાર્થી રાખીએ છીએ. હજુ હું એ પ્રશ્ન એ પૂછવા માંગુ છું કે હજુ પણ એ શિક્ષણ વિભાગને હજુ શું પુરાવા જોઈએ છે? જી રોનક, આપણે તારીખ 9 તારીખની જે આપણે ડિબેટ હતી જી, એમાં આપણા સાથી મિત્રો તો હતા ને, એમના બીજા હતા, એને જ આપણે આગળ વધારીએ તો તમારી વાતને મારું સમર્થન છે કે જે ઇન્સ્ટિટ્યુશન્સ છે, આજે એક સવાલ એવો ઉઠેલો ગઈ ડિબેટમાં કે 1990 થી 1994 દરમિયાન કોંગ્રેસના સમયમાં કેટલી પ્રાઇવેટ સ્કૂલોને મંજૂરી આપવામાં આવી. તો મને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ આંકડો બતાવે કે 94 પછી આજ દિન સુધી કેટલી પ્રાઇવેટ એજ્યુકેશન સંસ્થાને મંજૂરી આપવામાં આવી છે, કેટલા એવા ક્લાસીસ છે કે જે 11, 12 ધોરણ, 8, 9, 10 ધોરણના ક્લાસીસ હતા, એ બધા આજે સ્કૂલો બની ગયા છે. અને સ્કૂલો બની ગયા પછી મન ફાવે એવી ફીઓ ઉઘરાવે છે. તમારી વાત એ પણ સાચી છે કે એલએન આકાશ જેવી ઇન્સ્ટિટ્યૂટ છે જે મોટે ભાગે JEE ને એ પ્રકારની એક્ઝામ્સ છે એ પ્રકારની પ્રિપેરેશન્સ કરાવતા હોય છે. એટલે ગ્રુપ 1 અને 2માં આપણે જોઈએ તો ડૉક્ટર્સ બનવાના જે છોકરાઓ હોય ભવિષ્યમાં, અથવા તો એન્જિનિયર્સ બનવાના હોય, IIT માટેની તૈયારી કરતા હોય, આવા લોકોની તૈયારી માટે આ ઇન્સ્ટિટ્યુશન્સ જે છે એ છેલ્લા 15 થી 20 વર્ષથી ગુજરાતમાં ચાલે છે. મેં ગયા વખતે ડિબેટમાં બી કીધેલું કે શું તમારું આ જે ઓપરેશન કર્યું તમે કુબેર ડિંડોર સાહેબ જોડે ગયા તો તમારા તરફથી જે એમને કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ આપવામાં આવેલ નહીં. હમણાં મારા મિત્રએ કીધું કે ભાઈ ગુજરાતમાં 55,000 સ્કૂલો છે, 59,000 કરોડનું બજેટ છે, પરંતુ હાલત શું છે એમને હું કહી દઉં કે ગુજરાતમાં ભણશે ગુજરાત, તો ભણશે ગુજરાતની અંદર સ્ટેટ ગવર્મેન્ટમાં ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ જે પણ સ્કૂલો અને કોલેજો, જેમાંથી 45-65% સ્ટાફની અછત છે આજની તારીખે. અને આજે હું જે આંકડા બોલી રહ્યો છું એ વિધાનસભામાં આંકડા જે પ્રશ્નોત્તરી દરમિયાન તમારા મંત્રીઓશ્રીઓએ આપેલા છે એ આંકડા છે ભૂતકાળની અંદરના. હવે 42,000 જેટલા ક્લાસરૂમ જે છે વર્ષોથી એ ખાલી છે, ઓરડા નથી. રમશે ગુજરાત તો 80% સ્કૂલો એવી છે અહીંયા ગુજરાતની અંદર કે જેના પોતાના ગ્રાઉન્ડ નથી. એમને 99 વર્ષના પટ્ટે થોડી ઘણી આગળની જગ્યા આપી દીધી છે, ત્યાં છોકરાઓ રમવામાં આવે છે. અને બીજી વસ્તુ કે જ્યાં આપણે ગુજરાતની અંદર મેનેજમેન્ટ કોટાની સીટો છે, તો મેનેજમેન્ટ કોટા જે છે એ છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ખૂબ જ ફૂલેલું ફાલેલું છે. એનું કારણ એ છે કે જેટલી બી પ્રાઇવેટ સ્કૂલો છે એમાંથી 80% સ્કૂલોની અંદર જો તમે રિસર્ચ કરો તો એનું મેનેજમેન્ટ જે છે એ મેનેજમેન્ટમાં ક્યાંક ને ક્યાંક કોક તમને એવી વ્યક્તિ જોવા મળશે જે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલી હશે. એટલે આ ખાનગીકરણ જે છે શિક્ષણનું, એ ખાનગીકરણને ભારતીય જનતા પાર્ટી દ્વારા ધંધો બનાવી લેવામાં આવ્યો છે. તમારી વાત સાચી છે કે આ બધાના પૈસા છે ઉપર સુધી જાય છે, એટલા માટે જો મંત્રીઓ એમ કહેશે કે તપાસ ચાલુ છે, પરંતુ આપણને એક ઇતિહાસ ખબર છે છેલ્લે કે ભાઈ નકલી કચેરી આવી, નકલી કોર્ટ આવી, નકલી પોલીસ સ્ટેશન આવ્યું, નકલી નોટો નીકળી, નકલી ટોલ નાકા, નકલી કલેક્ટર આવ્યા, નકલી DYSP આવ્યા. એ બધા કોકના ભારતીય જનતા પાર્ટીના આડકતરી રીતે આશીર્વાદથી હતા, પરંતુ આજ સુધી કોઈ પણ મંત્રીએ એની જવાબદારી સ્ટેટની અંદર લીધી નથી. જે હાદસાઓ બની ગયા, સુરતનો જે કોચિંગ ક્લાસમાં જે વિદ્યાર્થીઓ મરી ગયા એનો આપણે હાદસો જોયો, કે બ્રિજ પડી ગયો મોરબીમાં એનો હાદસો જોયો, કે તળાવની અંદર ડૂબી ગયા એનો હાદસો જોયો. આવા જ્યાં પ્રશાસન
ની જવાબદારી બનતી હોય, એ પ્રશાસનની જવાબદારીની રૂએ તમે કોઈ પણ મંત્રીને આજ સુધી જોયું કે એને રાજીનામું આપ્યું હોય કે એનું નામ આવ્યું હોય? તો આ પણ આશા ઠગારી નીવડશે તમારી કે મંત્રીઓ, ગુજરાત સરકારના મંત્રી પાનસેરિયાજી એમ કે અમે તપાસ ચાલુ છે અને આની અંદર કોઈ પણ જે પણ જોડાયેલું છે મંત્રી આની અંદર કે શિક્ષણ વિભાગ ક્યાંકનો ક્યાંક જવાબદાર છે, એમાંથી કોઈને કશું થવાનું નથી. જી બિલકુલ. આ સાથે ગૌતમભાઈ, હું આપને પાસે આવવા માંગીશ. આપ એક શિક્ષણવિદ છો અને આ મુદ્દાને ખૂબ સારી રીતે સમજો છો કે વિદ્યાર્થીઓના હિતમાં શું હોઈ શકે. જે પ્રકારે આપ અમારી સાથે આગળ પણ જોડાયા અને આ મુદ્દા પર ખૂબ સરસ આપે જણાવ્યું હતું, પરંતુ હું આપને ફરીથી પૂછવા માંગીશ કે ગુજરાતમાં આ કૌભાંડ અમે બહાર લાવ્યા, અનેક શાળાઓના નામ આપ્યા, અનેક જગ્યાએ વ્યક્તિગત માહિતી અમે આપી કે આ વ્યક્તિ આ પ્રકારનું પોતાના મોઢેથી સ્વીકારે છે, પરંતુ હજુ શિક્ષણ વિભાગની ઊંઘ નથી ઉડી. એ ઊંઘ ન ઉડવાનું કારણ લોકો એ જણાવી રહ્યા છે કે પૈસા પૂગી રહ્યા છે. એક શિક્ષણવિદ તરીકે કઈ રીતે જોઈ રહ્યા છો? થેન્ક યુ વેરી મચ. સૌથી પહેલા તો ચિંતાનો વિષય છે એ વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે. મારા ખ્યાલ મુજબ કે વિદ્યાર્થી છે એને એડમિશન લઈ લીધું છે, 11મું 12મું ધોરણ એ ભણી રહ્યો છે, સાયન્સ ભણી રહ્યો છે, જેઈઈ અને ભવિષ્યના ડોક્ટરો, એન્જિનિયરો ભણી રહ્યા છે. તો એ લોકો માટે એ લોકોનું શું થાય? કદાચ તપાસ ઉઠે પણ ખરા ભવિષ્યમાં, નજીકના ભવિષ્યમાં કદાચ સરકાર આ બાબતે કામ કરતી પણ હોય અને નજીકના ભવિષ્યમાં તપાસ શરૂ પણ કરે. તો સૌથી પહેલા તો એક હેલ્પલાઇન નંબર છે એ આપવો જોઈએ સરકારે કે આ બાબતની વિદ્યાર્થીઓ, માતા પિતા જે ચિંતા કરે છે, કારણ કે ડમી સ્કૂલ્સ છે એ આજકાલથી નથી ચાલતી, આ 10, 15, 20, 25 વર્ષોથી ચાલે છે. આ જે તમે શિક્ષણ માફિયાઓ જે શબ્દ વાપરો છો એ એક રૂપકડું નામ અત્યારે છે, પણ એ પહેલા એ ટ્યુશન ક્લાસની રીતે પણ ચાલતું અને ચાલે પણ છે. સરકારી શિક્ષકો પણ પોતે ટ્યુશન ક્લાસીસ ચલાવે છે અને પોતે વિદ્યાર્થીઓને ભણાવે છે, પણ એ બધું તો હજી આપણે રૂટીનમાં કદાચ લઈ શકીએ, ન લઈ શકાય પણ કદાચ એને રૂટીનમાં લઈ શકીએ. પણ ડમી સ્કૂલમાં ડમી વિદ્યાર્થી એટલે એ કેટલું મોટું લાંછન લાગે કે વિદ્યાર્થી જે ડમી એક્ઝામ આપતો હોય, વિદ્યાર્થી જે પરીક્ષામાં ડમી વિદ્યાર્થી પરીક્ષા આપે અને જે ગુનો વિદ્યાર્થીને લાગુ પડે અને જે લાંછન લાગે એના ભવિષ્ય માટે, તો એ જ વસ્તુ આ ડમી સ્કૂલમાં વિદ્યાર્થી આખું વર્ષ ભણે છે, જતો નથી, એની હાજરી પણ પુરાય છે, તો એનું વર્ષ છે એ બગડે. 11મું અને 12મું જ્યારથી એ આ ઇન્સ્ટિટ્યૂટ્સમાં ભણે છે અને જ્યારથી આ ડમી સ્કૂલોમાં વિદ્યાર્થી ભણવા જાય છે, ત્યારથી આ વિદ્યાર્થીનું ભવિષ્ય આ એમનું નામ જ કમી થાય. કારણ કે વિદ્યાર્થી પોતે સ્કૂલે તો ગયો જ છે નહીં. કારણ કે શિક્ષણવિદ તરીકે આપણે જો સાવ ટ્રાન્સપેરન્ટલી વિચારીએ ને સર, તો માતા પિતા અને વિદ્યાર્થી આમાં ખાસ કરીને હેરાન થાય. એટલે આમાં આ એક બહુ ખૂબ જ એવું છે કે આમાં એકદમ પેચીદો મુદ્દો છે કે વિદ્યાર્થીઓ અને માતા પિતા એવી રીતે પેલું શેરડીનો સાઠો અંદર જાય મશીનમાં અને જે રીતે રસ નીકળી જાય એવી રીતે, અને એમાં એ રીતના માતા પિતા અને વિદ્યાર્થીઓનું અત્યારે સિચ્યુએશન છે. આપણી પાસે ઘણા બધા વિદ્યાર્થીઓ આવેલા પણ છે કે સર આ કદાચ ને સરકાર તપાસ કમિટી નીમે અને અમારું એડમિશન તો ડમી સ્કૂલમાં છે, તો અમે શું કરીએ? તો એનો જો સરકાર નિર્ણય સારી રીતે લે, પારદર્શકતાથી વિદ્યાર્થીઓને માતા પિતાના હિતમાં લે, તો હજી કદાચ વાંધો ન આવે. પણ નહીતર વિદ્યાર્થીઓના 2 વર્ષ બગડે, 11મું અને 12મું. 12થના વિદ્યાર્થીઓનો 11મું 12મું બંને બગડે, કારણ કે ડમી સ્કૂલમાં છે ને એમની કોઈ અટેન્ડન્સના કોઈ પુરાવા નથી, અટેન્ડન્સની કોઈ સિસ્ટમ નથી. એટલે આ ખૂબ તપાસનો વિષય તો 100% છે જ, પણ વિદ્યાર્થીઓ અને માતા પિતાનો એક કેરિયરનો સવાલ છે અને આ એકદમ ઇમોશન સાથે જોડાયેલો મુદ્દો છે સર. જી બિલકુલ. આ તમે ઉઠાવ્યો છે, ખૂબ સારી વાત છે. હું જરાક ઇન્ટરપ્ટ કરીશ તમને. સિરિયસલી લેશે સર. ગૌતમભાઈ, એટલે આમાં વિચારવાનો વિષય એ છે કે જે વિદ્યાર્થીઓ એલએન અને આકાશ જેવી ઇન્સ્ટિટ્યૂટમાં ભણે છે, હવે તમને કદાચ ખ્યાલ હશે કે આ એલએન અને આકાશ કઈ અહીંયા ગુજરાતમાં છે એવું નહીં, તો રાજસ્થાન, કોટા ને બધું બહુ મોટું નામ છે, આખા ઇન્ડિયામાં એમની ઇન્સ્ટિટ્યૂટ છે, બરાબર? હા, એ બહુ મોટી સંસ્થાઓ છે, એ કોઈ બી અહીંયા યુનિવર્સિટી કરતાં પણ બહુ મોટી છે.
અને એમાં એ એટલા માટે ત્યાં ભણે છે પરંતુ સ્કૂલમાં નથી જતો. એનો મતલબ એ તો નથી કે એ વિદ્યાર્થી કોમ્પિટન્ટ નથી આ એક્ઝામ આપવા માટે, ગુજરાત બોર્ડની એક્ઝામ આપવા માટે. તો હવે તપાસ બી થાય તો સરકાર કઈ રીતે જોવા? આને એ જે વિદ્યાર્થી છે ભલે સ્કૂલે નથી ગયો અંદર, એ ડમી સ્કૂલ છે, પરંતુ જ્યાં ભણ્યો છે એ એક્ઝામ આપવા માટે તો કોમ્પિટન્ટ છે. અચ્છા, આની અંદર એવો પ્રકાર છે કે જે વિદ્યાર્થી પોતે ડમી હોય, ડમી એક્ઝામ આપવા બેસે છે, એ સૌથી ખતરનાક વસ્તુ છે. એની ઉપર સરકારે ભાર આપવાની જરૂર છે. હાજરી 80% હાજરીનો જે વિષય છે ને સર, સ્કૂલ છે, કોલેજ છે, યુનિવર્સિટી છે, આમાં 80% હાજરી વિદ્યાર્થીઓની હોવી જરૂરી છે. જો વિદ્યાર્થીની 80% ઓફિશિયલ હાજરી નથી હોતી તો વિદ્યાર્થી પરીક્ષામાં નથી બેસી શકતો. સ્કૂલમાં જાય એટલે સરકાર પોઝિટિવ લે અને બધું સરસ પોઝિટિવ નિર્ણય લે કે કદાચ ત્યાં અટેન્ડન્સ. મને મારું કન્સર્ન સર કેવું છે કે મારું કન્સર્ન વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સ સાથે છે. જી બિલકુલ, બહુ સારી રીતે સરકાર પણ હંમેશા એવું જ છે. હું સરકારની વિરુદ્ધમાં છું કે મારું એક નિષ્પક્ષ ના, આમાં વિરુદ્ધની વાત જ નથી. આપણે વિદ્યાર્થીઓના ભવિષ્યની વાત કરીએ. જી બિલકુલ પરાગભાઈ. કે વિદ્યાર્થીઓ અને માતા પિતા જે છે એ એના માટે બહુ મોટો પ્રશ્ન છે. એટલે સરકાર કદાચ આ વિશે વિચારતી પણ હોય કે 80% હાજરીનો પ્રશ્ન આવે, ડમી સ્કૂલ હોય, વિદ્યાર્થી તો અહીંયા જ એડમિશન લે છે, આવા ઇન્સ્ટિટ્યૂટમાં ભણવા પણ ત્યાં જ જાય છે, પણ એની સ્કૂલમાં ઓફિશિયલ હાજરી છે નહીં. તો આ વિષયમાં 80% હાજરી ન થાય, કદાચ મેડિકલ સર્ટિફિકેટ હાથે તો પણ 70% હાજરી જોઈશે. તો 70% હાજરી ન હોય તો વિદ્યાર્થી પરીક્ષા ન આપી શકે, એનું સત્ર પૂરું ન થાય સર. એટલે આ પણ મુદ્દો છે, એ ખૂબ મહત્વનો છે. એટલે પરીક્ષા આપવામાં પણ આ એક મોટો પ્રોબ્લેમ થઈ શકે સર. જી બિલકુલ ગૌતમભાઈ, હું આપની પાસે ફરીથી આવીશ. નિલેશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. આપ જે કહેવા માંગતો હોય એ કહેજો, પરંતુ હું એક સવાલ પણ મારો આપની સાથે છે કે જે પ્રકારે અમે સ્ટિંગ ઓપરેશન ચલાવ્યું, અમે અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારીનો સંપર્ક કર્યો, ત્યારે તેમનો જવાબ હતો આ મારામાં નથી આવતું, અમે તપાસ ન કરી શકીએ. ત્યારે હવે જ્યારે ઉપરથી આદેશ છૂટ્યા ત્યારે હવે કે અમે તપાસ કરીશું, આ કેવા પ્રકારનું? અને એવોએ પણ એવું જણાવ્યું હતું કે ટ્યુશન ક્લાસીસ માટે કોઈ પણ પ્રકારની ગાઈડલાઈન નથી. જી, આપે હમણાં જ 10 સેકન્ડ પહેલા એક ચર્ચા કરી કે આ એલન, આકાશ કે આવી XYZ નામની જેટલી બી સંસ્થાઓ જે સમગ્ર ભારતમાં છે, બરાબર, માત્ર ગુજરાતમાં નથી એવું સાબિત થાય છે. તો આવી સંસ્થાઓ કેરળમાં પણ છે, હિમાચલમાં છે, રાજસ્થાનમાં છે, બધી જગ્યાએ છે, બરાબર, ઓલ ઇન્ડિયામાં બધા આવી ગયા. તો હવે આમાં કોઈ પણ, એટલે આનાથી એવું તો આપણે સાબિત કરી શકીએ ભાઈ કે મનાય છે કે ભાઈ ગુજરાત સરકાર આને પ્રોત્સાહન આપે છે કે ગુજરાતનું શિક્ષણ ખાતું આમાં ઇન્વોલ્વ છે, એવું તો છે નહીં, કારણ કે બધા તો સમગ્ર ઓલ ઇન્ડિયામાં છે. બીજી વસ્તુ કે મારા પરમ મિત્ર કોંગ્રેસના પ્રવક્તાએ કીધું કે ભાઈ કેટલી સ્કૂલો તમે નિર્માણ કરાવી, કઈ સ્કૂલોમાં આ કર્યું. તો આ 9/7/2025ના અહેવાલમાં જ છે કે 182 શાળાઓ, એમાંથી 90 જેટલી સરકારી માધ્યમિક શાળાઓને નવી સરકારની એને મંજૂર કરવામાં આવી અને ચાલુ કરવાની પરમિશન આપવામાં આવી. જે રીતે ડમી વિદ્યાર્થીઓની આપણે વાત કરી, તો ડમી વિદ્યાર્થીઓ જે આ ભાઈ કોંગ્રેસના પ્રવક્તા કીધું કે નકલી 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 નકલી, તો નકલી કચેરી આ સરકારે પકડી, ડમી શાળાઓ હશે તો આ સરકારે પકડી. આ સરકાર કોઈને પણ છોડવાના મૂડમાં નથી, હું આપને કહી રહ્યો છું, કારણ કે આ 55,000 શાળાઓનું નિર્માણ થતું હોય, લાખો વિદ્યાર્થીઓ ભણતા હોય અને વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને આ સરકાર કામ કરી રહી છે. 30,000 નવા ઓરડાઓ બનાવવાના હોય. સરકારની શાળામાં ટોયલેટ નહોતા તો ટોયલેટો નવા બનાવવામાં આવ્યા. જ્યારે નવી નિર્માણ કરવાની હોય કે કોઈ VRS લે છે, કોઈ અકાળે મૃત્યુ પામે છે કે કોઈ બદલીના વિષયમાં આવે છે, ત્યારે સરકાર વિદ્યા સહાયકોની ભરતી સમયસર કરે છે. સરકાર ખૂબ જ ધ્યાનપૂર્વક આ એજ્યુકેશનને ગુજરાતને ધ્યાન આપી રહી છે. તમે એવું સાબિત કરવા માંગો છો, આપણને ખ્યાલ છે કે ભાઈ ભૂતિયા શિક્ષકો, ભૂતિયા શાળાઓ, આ બધું કોના શાસનમાં હતું. બીજું કે એલન, આકાશ, આજે તમે કહી રહ્યા છો કે ભાઈ શિક્ષણ વિભાગ ચૂપ, તો પ્રફુલ્લ પાનસેરિયા તો બોલ્યા છે, બરાબર. હું આપને અપ્રિશિએટ કરું છું, આપને અભિનંદન પાઠવું છું કે આવું આપ મીડિયા સમક્ષ લાયા. તો સરકાર આમાં તપાસ કરશે અને જો સાબિત થશે તો 100% સરકારની જે ગાઈડલાઈનમાં આવે છે ગાઈડલાઈનમાં એને એક્શન લેશે. હું આપને વિશ્વાસ અપાવું છું. બીજું કે પ્રફુલ્લ પાનસેરિયાએ
નિવેદન આપ્યું તેઓએ જણાવ્યું કે તપાસ કરીશું, પરંતુ શિક્ષણ મંત્રી તો અમારો કેમેરો જોઈને ભાગતા જોવા મળ્યા. નહીં, એ તમારે એ પ્રોનાઉન્સિએશનમાં થતું હોય કે ભાગતા થયા આજે તે જો આજે શિક્ષણ વિભાગના મંત્રી શ્રી આજ પ્રફુલભાઈ તમને જવાબ આપ્યો, ક્યાં ભાગ્યા? નતા ભાગ્યા ને. અને શું કરવા ભાગવું પડે ભાઈ? આ એલાન આકાશ કઈ સરકારી, મને કદાચ કોઈ કોંગ્રેસના રાજીવ ગાંધી ભવનમાંથી એક પણ વ્યક્તિ બતાવે કે આ બંને મંત્રીઓના આ એલાન આકાશની માલિકી છે, બતાવી શકશે? શું કરવા ભાગવું પડે? આ તો સરકારના મંત્રીશ્રીઓ છે. ત્રણ દિવસનું સત્ર હતું, આપણને ખબર છે. આજે બનાસકાંઠામાં પોતે મુખ્યમંત્રી પહોંચ્યા છે, તો આ સમયમાં કદાચ તમારી જોડે એમને કોઈ જગ્યાએ પહોંચવાનું હોય અને તમને જવાબ ના આપ્યો તો એનો મતલબ તો એવું નથી કે ભાગતા જ જોવા મળ્યા. ભાગે શું કરવા? આજે તો 30 વર્ષથી અમારા મંત્રીશ્રીઓ તમને મુખ્યમંત્રી સોમવારે સ્વર્ણિમ સંકુલમાં મળે છે. તમે સ્વાગત ઓનલાઈનમાં નાનામાં નાનો વ્યક્તિ મુખ્યમંત્રીને 1-to-1 વિડીયો કોન્ફરન્સમાં તમને મળી શકે છે. તો શું કરવા ભાગવું પડે? ભાગવું તો એને પડે કે જે જમાનત ઉપર હોય. આજે મુખ્યમંત્રી હોય કે પ્રધાનમંત્રી હોય, 1 રૂપિયાનો દાગ નથી ભ્રષ્ટાચારમાં. તમે સાબિત કરો. જી બિલકુલ નિલેશભાઈ, હું આપની પાસે આવીશ. પરાગભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. નિલેશભાઈ એ વાતને નકારી કાઢ્યા છે. અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોય કે ટીવી ઉપર અમે વિડીયો બતાવ્યો. અમારા પ્રતિનિધિ જ્યારે પણ શિક્ષણ મંત્રીને એટલું કહે છે તમે ખાલી એટલું નિવેદન આપો કે અમે તપાસ કરીશું, પરંતુ શિક્ષણ મંત્રીના મોઢેથી એ શબ્દ નીકળે છે મારે આ મામલે કંઈ નથી બોલવું. એક વિપક્ષ તરીકે કોઈ પણ મંત્રી આ પ્રકારનો જવાબ આપે તો તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જો રોનકભાઈ, આ બધા જવાબો અપેક્ષિત છે. જે પાર્ટીના પ્રવક્તા ઓનલાઈન ઓન એર અત્યારે જે પણ નકલી કચેરીથી માંડીને જે પણ નકલી આજ સુધી ગુજરાતની અંદર પકડાયું એને ઓન કરે છે કે હા અમારામાં પકડાય છે. ભાઈ વચ્ચે નહીં બોલો યાર. નહીં, એટલા માટે વચ્ચે અરે ભાઈ પણ સરકાર, અરે ભાઈ તમે નિલેશભાઈ એમને વાત પૂરી કરવા દો. નિલેશભાઈ, દોસ્તી બોલું. નિલેશભાઈ, નિલેશભાઈ આપણે હું બોલવા નહીં દઉં એમને વચ્ચે. તો જવાબ તો સાંભળવાની તાકાત રાખવી પડે, સચ્ચાઈ સાંભળવાની. સાબિત કરો ને ભાઈ. અરે સાબિત તમને શું સાબિત મારે? સરકાર અમે પ્રજાને ખોટું છે. જોઈએ. અરે એ પણ પછી મારી જોડે સાબિત પછી નિલેશભાઈ, નિલેશભાઈ હું આપને રોકવા. નિલેશભાઈ, તમે એમને એન્ટર કરીને સમયની તમે મર્યાદા ટ્વિસ્ટ છે. કરતા રહો. હું જે બોલ્યું છું એ જ સાચું બોલે. જે નિલેશભાઈ આપનો તમે પણ જે બોલો અમે બોલો થોડી આવે છે. તમે ખોટું ના બોલો ને. નિલેશભાઈ, તમે જે બોલો થોડી આવે છે બોલવા. Rewind કરી તમે જુઓ શું ને. કહેવા માંગો છો? તમે જે બોલો મારે આમાં બોલાવવાની ટ્વિસ્ટ છે. ના કરો. જી નિલેશભાઈ, હું આપને રોકવા માંગીશ. રોનકભાઈ, પરાગભાઈ, તમારું નોલેજ મારો સેન્ટેન્સ બદલે છે એટલા માટે. જી પરાગભાઈ, નિલેશભાઈ આપને મોકો મળે એમને વાત કરવા તમે દો. જે સેન્ટેન્સ નહીં, તમે રોકો એમને. ટ્વિસ્ટ કરશે તો હું રોકીશ. તમે જી, નિલેશભાઈ, નહીં. વાત અહીં એમને વાત પૂરી કરવા દો. આ ગુજરાત રાજ્યમાં જેટલે ભાઈ નકલી કચેરી ટોલ નાકા નકલી બતાવી એને એવું કે છે પ્રવક્તા કે હા અમારા ત્યાં પકડાયા છે. તો પકડાયા છે ને, પણ બરાબર. ખોટું ક્યાં તો હું એને બોલું છું? ઓન કરે છે. હું એને નહીં, આગળ તો જો વધારું આ છું. ટ્વિસ્ટ કરે, ઓન કરે નિલેશભાઈ, એનો મતલબ નહીં, ઓન નિલેશભાઈ, તમે- નથી આવતી. સરકાર પકડે છે ભાઈ. એટલે રોનકભાઈ માટે તમને પ્રવક્તાને શીખવું જોઈએ. નિલેશભાઈ, જવાબ શીખવું જોઈએ. નિલેશભાઈ, રાજીવ નિલેશભાઈ, શીખવું જોઈએ. નિલેશભાઈ તમે વાત એમની સાંભળવા દો પછી તમને નહીં, ગુજરાતનો નિલેશભાઈ, તમે તાકાત હોય તો એમને પકડી લેજો. નિલેશભાઈ હું આપ બંને રોકો. નિલેશભાઈ એમને વાત પૂરી કરવા દો. વિપક્ષ છે, પછી હું તમને મારા સેન્ટેન્સને wrong કરી રહ્યા છે. હું તમને પણ મોકો આપીશ, તમે તમારું વાક્ય સુધારી કાઢજો. સરકારે પકડી છે ને. ટ્રેનિંગ કરીને આવો બોલતા ના આવડતું હોય. નિલેશભાઈ, શક્તિસિંહ પકડી. ટ્રેનિંગ કોણ એમની કરીને ચાવડાએ આવો, પકડી. ઓનલાઈન તારા બોલતા ના પંચાલે આવડતું પકડી. હોય. અરે સરકારે પકડી છે તમને ને હું ભાઈ. સવાલ પૂછું છું કે 94 પછી કઈ કેટલી મેં તમને જવાબ પણ આપી મંજૂરી દીધો. આપી તો આડો અવળો જવાબ તો આપે. જવાબ તો આપી 55,000 દીધી મેં. શાળાઓ આપો છો. અરે પણ આપી તમને દીધો. સવાલ જ નથી અહેવાલ ખબર આપું છું. પડતી. 9/7/2025 નો અહેવાલ જુઓ ને. અહેવાલની માં પણ અરે મારો ભાઈ, સવાલ અહીંયા નિલેશભાઈ, નિલેશભાઈ એમને વાત રજૂ કરવા દો, હું તમને મોકો આપીશ. નવી સરકારી 9 શાળાને મંજૂરી આપી. હું આપ બંનેને પણ જણાવી દઉં કે સમયનો અભાવ છે, પછી મારે કાર્યક્રમ અહીં સમાપ્ત કરવો પડશે. જી પરાગભાઈ આપની વાત રજૂ કરો. નિલેશભાઈ જી. કહેવાનો મતલબ એ છે કે આ રાજ્ય સરકાર તરફથી તમને કોઈ પણ જાતનો સપોર્ટ મળે એમાં માનતો નથી હું. આ શિક્ષણની વાત કરી 55,000 સ્કૂલોમાંથી 24,000 સ્કૂલો સરકારી સ્થળો એવી છે કે જ્યાં એક જ શિક્ષક છે આખી સ્કૂલમાં. બરાબર, આ બે હકીકત છે. અને આજ બધો ડેટા પ્રશ્નોત્તરી દરમિયાન ખુદ એમના જ મંત્રીઓ કહી ચૂક્યા છે, કબૂલી ચૂક્યા છે. શિક્ષણ ખૂબ જ સારું છે. 55,000 શાળાઓ છે, આટલા હજાર કરોડ આપ્યા તો પછી ગુજરાતનો નંબર 18માં સ્થાને કેમ છે ભાઈ? જુઓ તમે આંકડો. પૂરા દેશની અંદર શિક્ષણ વ્યવસ્થા એટલી ગબડી ગઈ છે ગુજરાતની કે 18માં સ્થાને છે.
જી બિલકુલ પરાગભાઈ, હું આપને રોકવા માંગીશ. નિલેશભાઈ, સમયની મર્યાદા છે, આપ ટૂંકમાં આપની વાત રજૂ કરી શકો. જો એક તો પહેલા જે પ્રવક્તા બોલતા હોય એને ટ્વિસ્ટ ના કરાય. બીજી વસ્તુ કે એમને એક નવી શાળાની પરમિશનની માંગી, મેં એનો જવાબ આપ્યો. બીજું કે સરકાર 18મા નંબરે આવે કે 20મા નંબરે, એ ફોર્મેટ હોય ભાઈ. તમે તમારા ઘરમાંથી તો નંબર નથી આપતા ને. અને આ સરકાર જે કામ કરી છે એના આંકડા પોઝિટિવ બોલો ને. આ મંતવ્ય આજે લઈને આવ્યા છે, મંત્રીશ્રીએ જવાબ આપ્યો તપાસ થશે, પછી એની આગળ એક્શન, એ તપાસના અંતે એને દંડ, એને જે પણ હશે એ સાબિત થશે તો એની પર દંડાત્મક કે શિક્ષાત્મક કાર્યવાહી થશે. પણ એનો મતલબ એવો નથી કે તમે તમારું ખોટું જ સરકારે શિક્ષણ ખાતામાં કોઈ પણ જગ્યાએ તમે કોઈ કમ્પ્લેન આપો છો કે અહીંયા આ ડમી વિદ્યાર્થી છે, અહીંયા ડમી. આ ગુજરાતમાં પહેલીવાર એવું થયું કે બોર્ડની એક્ઝામોમાં સીસીટીવી કેમેરા માત્ર ગુજરાતમાં દરેક શાળાઓમાં લાગેલા છે. જી નિલેશભાઈ, એ તમે તપાસની વાત કરો. અમારા સ્ટિંગ ઓપરેશનમાં શાળાનો સંચાલક ખુદ એવું કહે છે કે અમે વિદ્યાર્થીઓ રાખીએ છીએ. હવે હું એ વાત રજૂ કરતો હોય તો તમારે એ તપાસ ના કરવા આવવું પડે મંતવ્યમાં પાછું કે રોનક બોલો કે ના બોલો. એ સબૂત છે, વિડીયોમાં રેકોર્ડ થયેલો છે. એટલે જ માટે કહી રહ્યો છું ને કે રાજ્ય કક્ષાના મંત્રી અમારા જ મંત્રી છે. એ કઈ રાજીવ ગાંધી ભવનમાંથી નહીં, અમારા ધારાસભ્યમાં ચૂંટેલા હતા અને મંત્રીશ્રીની સરકારમાં બેઠા છે, તો અમારી જ સરકારના મંત્રી છે. અને સરકારને અમારું સંગઠન માત્ર લોકો વચ્ચે બેઠા છે અને એટલા માટે રહ્યા છીએ. તો ભાગે છે કેમ કેમેરાથી શિક્ષણ મંત્રી આ વિષય કોઈ નથી ભાગતું. મેં આપણે પ્રફુલભાઈ પાનસોરિયા ગુજરાતના મંત્રી છે, શિક્ષણ મંત્રી છે પ્રફુલભાઈ પાનસોરિયા. અરે રાજ્ય કક્ષા હવે અમને આખું બતાવો ભાઈ, કેબિનેટ રાજ્ય કક્ષા કહેવાય. હું આની પર જવાબ નહીં આપું કારણ કે હવે આ પ્રવક્તા સાથે મને ખ્યાલ નથી આવતો કઈ ડિબેટ કરું. રાજ્ય કક્ષાના મંત્રી ન કહેવાય. કેબિનેટ મંત્રી કોને કહેવાય, તમારું તો પ્રોટોકોલ મંત્રી કોને તમારું તો કહેવાય, વિપક્ષનો સિમ્બોલ નથી. રાજકીય નોલેજ મને શીખવાડવાની પણ જરૂર વિપક્ષનું નથી. સિમ્બોલ નથી, બોલો. બરાબર, એ ભલે હવે આ ભાઈ આપણને સરકાર ચલાવતા શીખવાડશે. બધા આખો દેશ રાહુલ ગાંધીને જીતતા શીખવાડશે. જી બિલકુલ, જી બિલકુલ, જી બિલકુલ. આપ બંનેને હું રોકવા માંગીશ, સમયની મર્યાદા છે એટલે અહીં આપણે કાર્યક્રમ સમાપ્ત કરવો પડશે. આપ સૌ અમારી સાથે જોડાયા અને મુદ્દા પર ખૂબ મહત્વની ચર્ચા કરી, ગુજરાતની જનતાને માહિતી આપી કે ગુજરાતની અંદર શું ચાલી રહ્યું છે. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જે પ્રકારે આજે સ્થિતિ જોવા મળી, સરકારી અધિકારીઓના એવા પણ આક્ષેપ છે કે એ શાળાથી લઈને ગાંધીનગર સુધી હપ્તા પહોંચ્યો છે. વાલીએ અમારી પાસે આ કબૂલાત કરી, એમનું નામ ન આપી શકીએ તેઓને એવો ડર હતો કે અમારી પર કાર્યવાહી થશે. ખાસ વાત એ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની છે. તો ગુજરાત સરકારે હાલ તો ખાતરી આપી છે કે તપાસ થશે, પરંતુ આશા છે કે હવે તપાસ થશે ને કાર્યવાહી થશે. જે જીવતો મગરમચ્છ આ શિક્ષણ વ્યવસ્થાને પચાવી પાડી રહ્યો છે તેની પર કાર્યવાહી થશે ને આ મગર પકડાશે. આશા તો એવી પણ છે કે હવે શિક્ષણ મંત્રી જે કેમેરા જોઈને ભાગ્યા, તેઓ પણ ફરીથી નિવેદન તો એવું આપ્યું છે કે તપાસ થશે. રાજ્ય સરકારના મંત્રીએ પણ નિવેદન આપ્યું કે તપાસ થશે. તો હવે આગામી સમય બતાવશે કે તપાસ કેવી થાય છે, કોની સામે કાર્યવાહી થાય છે અને કોણ જેલના સળિયા પાછળ જાય છે. આજના મુદ્દામાં ફક્ત આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.